વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રોબેબિલિટી સંભાવના ચેપ્ટર કરી રહ્યા છીએ અને સંભાવનાની અંદર પ્રોબેબિલિટીમાં એક્સરસાઇઝ 1.1 સ્વાધ્યાય 1.1 માં 1 to 4 કરી નાખ્યું. આજે આપણે આગળ કરી રહ્યા છીએ 5th નંબર ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5. ચલો તો તમારામાંથી હા બોલો જીગર. Yes, sir. Write the sample space for the experiment of randomly selecting 3 numbers from the first 5 natural numbers. બસ શું કહે છે અંદર? ફર્સ્ટ 5 નેચરલ નંબર, પહેલા 5 નંબર છે નેચરલ પ્રાકૃતિક સંખ્યાઓ, એમાંથી 3 સંખ્યા પસંદ કરવાના છે. એટલે પહેલા 5 નેચરલ નંબર હોય કયા? એ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4, 5. 1 2 3 4 5 એ નેચરલ નંબર છે, પ્રાકૃતિક સંખ્યા. આમાંથી આપણે 3 પસંદ કરવાના છે. हाँ. તો પહેલા તો ટોટલ કેટલા થાય? કેટલા પસંદ કરાય? टोटल सर 5 है, उसमें से 3 सिलेक्ट करने हैं, तो 5C3 સોલ્યુશન equals 5 into 4 into 3 upon 3 into 2 into 1. સ્ટુડન્ટ્સ અહીંયા 3 છે તો 5 થી સ્ટાર્ટ કરો, 3 ડિજિટ પાછળ જાઓ, 3 ડિજિટ પાછળ જાઓ. 5 4 3 n આ 1 2 ને 3 ડિજિટ પાછળ ગયા. આ 3 સુધી જાઓ એવું નથી કહેતા. અને ડિવાઇડ બાય 3 to 1 तो n मिलेगा हमें 10. 10 is equal to 10. ટોટલ આમાંથી 10 પસંદ કરી શકાય. હવે 10 કયા એ આપણે લખવાનું સ્ટાર્ટ કરવાનું. કે કયા 10? બોલો 1 2 3 કર દો પહેલા. हाँ 1 2 3 2 3 4. પગા પછી 1 ને પકડી રાખ ને. हाँ तो 1 2 4 1 2 4 1 2 5 1 2 અને 5. શ્રેજા 1 2 સેમ રાખો જો 3 4 અને 5 અલગ અલગ કરી દીધા. फिर 1 3 5. હવે 1 અને 2 ને છોડીને તો 1 3 ને લઈ લઈએ. 1 3 4 લખો ને પહેલા બીજા. हाँ सर 1 3 4 1 3 5 1 3 5 फिर 1 4 5 1 4 5. એટલે આટલું તો ઈઝી થઈ ગયું. 1 ની સાથે બધા લાઈન સમ થઈ ગયા. આપણે 10 કરવાના છે 10. હવે 1 ની 2 સાથે 3 બધું 4 કમ્પ્લીટ. બરાબર આગળ જઈએ. 2 3 4 2 3 2 3 4 2 3 2 3 5 હતી. फिर 2 4 5 और एक लास्ट 3 4 5. આ 3 4 પતી ગયું છે. ટોટલ 10 n બરાબર 10. આ ટોટલ પોસિબિલિટી. એક મિનિટ બ્લર થયું છે, હું વચ્ચે લાઈન કરી દઉં. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગયું પરફેક્ટ. કોને ડાઉટ છે? ખબર ના પડી. 3 પસંદ કરવાના. ડાઉટ હા હા બોલ. ડાઉટ નહીં, બટ તમે જેમ કે એચ ને ટી વાળામાં હેડ્સ એન્ડ ટેલ્સમાં પેલું બતાડ્યું હતું, લાઈક તમારી ટ્રીક. શોર્ટકટ હા તો એમાં 1 2 3 માં કોઈ છો નહીં. બકા એકચ્યુઅલી આની અંદર મારી જોડે તો નથી, પણ તમે લોકો વિચારીને મને જવાબ આપી શકો છો કે તમે શું કરી શકો. મને આ ટ્રીક ખબર છે કે આપણે 3 ડિજિટ જોઈએ તો 1 2 ફિક્સ કરી દઈએ, પછી આની સાથે આ 1 2 ને 3, પછી આ 2 ને છોડી દઈએ, 1 3 ની સાથે આ બંને લઈએ, પછી આ બંનેને છોડી દઈએ, 1 4 ની સાથે આ લઈ લઈએ, એટલે 3 થઈ ગયા. હવે 1 કેન્સલ, 1 ની સાથે બધા આવી ગયા. હવે 1 ને ફરી નહીં જોવાનું. 2 છે, 2 3 ની સાથે આ, 2 3 ની સાથે આ, પછી 3 ને છોડ દો. એ તો બરાબર સર, એ તો ખબર પડી ગઈ. તો એ જ કહું પણ આ છું, તો બીજી કોઈ ટ્રીક મારી જોડે નથી. તમારા મગજમાં કરતા કરતા કંઈક નવું આવે તો તમારે મને શીખવાડવાની, પછી આપણે બધાને શીખવાડતા રહીશું. કોઈના બી મગજમાં, કારણ કે એઝ અ સ્ટુડન્ટ તમે શોર્ટકટ કાઢી શકો.
એઝ અ ટીચર મારું એક મગજ ચાલે, એઝ અ સ્ટુડન્ટ તમે બધા ભેગા થઈને કરી શકો, કંઈક નવું વિચારી શકો. તમને ક્યાંક એવું લાગે મને કહેજો, પણ મારા તરફથી મને નથી આવડતું. ચલો તો સ્ટુડન્ટ્સ મને આ મળી ગયા ટોટલ n. આપણે શું કરી રહ્યા છીએ? આ 1.2 કરીએ છીએ, આ 1.1 એક્સરસાઇઝ કરીએ છીએ કેમ? બધા n ફાઇન્ડ કરવા, કશું નવું નથી. ચલો આગળ જઈએ, સમજીએ વાત. એના પછીનો આન્સર કોણ આપશે? 6. અરે વાંચો જ ખરા, આન્સર હું આપીશ, બસ જાઓ. હા ધ્યાની બોલ. The sample space of a random experiment of selecting a number is union 1, 2, 3 continues to 20. Write the set as showing the following event. હવે આપણને u આપ્યો છે પહેલા, યુનિવર્સલ સેટ u, નિદર્શ અવકાશ u આપેલો છે. એમાં કેટલા છે? 1, 2, 3 to continue 20. અહીંયા કેટલા નંબર થાય? 1 to 20, total up to 20. n is equal to 20. આમાં કોઈને ડાઉટ પૂછી લો પહેલા. ઓકે, હવે એના પછી એના પછી છે write the set showing the following event. પહેલામાં છે the selected number is the old number. ઓડ નંબર એવું લખ્યું છે. Sorry, odd, sorry. ભાઈ સમજો ઓલ્ડ એટલે શું પાછું? ભૂલમાંથી ભૂલી ગઈ. અયુગ્મ સંખ્યા હોય, ઓડ નંબર હોય. તમે કહો સાહેબ અયુગ્મ ઓડ એ પાછું શું આવ્યું? તો ગુજરાતીમાં આનો બીજો વર્ડ બી છે, એકી સંખ્યા. ઓડ નું મને બીજું નામ નહીં ખબર, ઓડ નું ઓડ ખબર છે ખાલી. તો સ્ટુડન્ટ્સ આ 1, 2, 3, 4, 5, 20 આ બધામાંથી કયો એવો છે કે જે ઓડ હોય, અયુગ્મ હોય, એકી હોય? કોને ખબર છે? આવડે છે? મને Yes, 1, sir. 3, 1, 3, 3, 5, 5, 7, 9, 11, 13, 15, 19, 17, 19. બસ પતી. કેટલા છે? Around 10. 10. ચલો વેરી ગુડ. સેકન્ડ શું કહે છે? Second છે select the number is the divisible by 3, મતલબ 3 નો ટેબલ. 3 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય એવા જોઈએ છે. Divisible 3, 6, 9, by 3. 3. 3 વડે ભાગવું. તો સ્ટુડન્ટ અહીંયા 3 નું ટેબલ બોલવાનું, 3 નો ઘડિયો બોલતા જાવ, આમાં આવતું બોલતા જાવ. 3, 6, 9, 12, 15, 18, 21. બસ સર, પણ 20 સુધી જ લખવાનું ને. બરાબર, વેરી ગુડ. સારું છે તે કીધું. ના કીધું તો હું કે યાર શું કરો, એ ધ્યાન છે કે નહીં? ભાઈ બીજા બધા જોજો, મજા લેજો. કોઈ ડાઉટ હોય પૂછી લો. અચ્છા મિત, મારો અવાજ ક્લિયર આવે છે? Yes, sir. આ બધું ક્લિયર દેખાઈ રહ્યું છે? Yes. હવે તું મને કે ગૂગલ ક્લાસરૂમમાં મજા આવે ઝૂમ માં? Zoom માં સારું. હા, હજી આના રેકોર્ડિંગ જોયો ને, આજે ભણે છે ને તું મારી જોડે, જેટલું બી ભણી તે બધા રેકોર્ડિંગ મળી જશે. ઓર મજા. ચલો Okay. ત્રીજું બોલો. ત્રીજામાં શું છે? Select the number which is divisible by 2 or 3, મતલબ 2 and 3 નો ટેબલ. ના,
તો 2 or 3 બે ઓકે ઓકે મતલબ 2 ના ટેબલમાં બી આવતું અને 3 ના ટેબલમાં બી આવતું એવા જ નંબરના 2 વાળા બી ચાલશે 3 વાળા બી ચાલશે બધા ચાલશે તો હું પહેલા એ જ બોલી શકતું 2 અને 3 તો 2 and 3 બોલી બેટા અહીંયા ઓર છે અરે સારું સમજી જવાનું એવું હવે ના 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 ફરક છે બેટા આ પ્રોબેબિલિટી ચેપ્ટર છે સંભાવના છે 2 and 3 એટલે શું ખબર છે આ 6 છે ને એને 2 થી પણ ડિવાઈડ થાય અને 3 થી પણ ડિવાઈડ થાય બરાબર પણ હવે હું 9 કહું તો 9 ને 3 થી ડિવાઈડ થાય પણ 9 ને 2 થી ડિવાઈડ ના થાય ખ્યાલ આવે છે હા તો સર આના જગ્યાએ એન્ડ હોય બરાબર તો જે 2 થી બી ડિવાઈડ થતું હોય ને 3 થી એ જ નંબર સિલેક્ટ કરવાનો હા એટલે આપણે શું અને કરવાનું ઓર હોય એટલે બંને બંને 3 2 6 કરી દેવાનું પછી 6 નું ટેબલ બોલવાનું ચાલુ કરી દેવાનું ઓકે એટલા માટે તો મેં તને ત્યાં કરેક્શન કરાવ્યું સમજી જવાનું એ અહીંયા મને ખબર પડે ત્યાં તને પેપરમાં તો લોચા થઈ જાય પડી ખબર યસ સર એટલે સ્ટુડન્ટ હવે ધ્યાન રાખજો સારું છે ધ્યાની આ વસ્તુ કીધી એટલે બીજાને ખબર પડે આ 2 or 3 એટલે શું 2 વાળો બી ચાલશે 3 વાળો બી ચાલશે બંને વાળો ચાલશે પણ ના 2 or 3 માં પાછું ધ્યાન રાખવાનું 2 વાળો હોવો જોઈએ ઓર 3 વાળો હોવો જોઈએ 2 and 3 બંને વાળો ના ચાલે ખ્યાલ આવે છે જેમ કે સર જેમ કે ઉભા રહો 2 મિનિટ જેમ કે 6 2 ના ટેબલમાં બી આવે છે અને 3 ના ટેબલમાં બી આવે છે તો 6 ના ચાલે અહીંયા ઓર છે એટલે 2 વાળો હોવો જોઈએ ઓર 3 વાળો હોવો જોઈએ બંને વાળો ના હોવો જોઈએ આનો મતલબ એવો થાય કોને ખબર નથી પડતી પૂછી લેજો અહીંયા મન ના આગળ લઈ પડ્યું જવું નહીં સર આ ઓર વાળામાં ચલો ના ખબર પડી ના ચલો તો હવે આપણે છે ને મૂકો સાઈડમાં નહીં સમજવું ઓર વાળો હવે હું તમને એક ના વાત સર શું સમજાવું સમજવું પડે નવી વસ્તુ શીખવાડું છું ઓર ને છોડો હવે સ્ટુડન્ટ હું તમને લોકોને આના માટેનો એક રસ્તો બતાવું વર્ડ્સ શીખવાડું છું વર્ડ્સ શબ્દો ઓર અથવા એન્ડ અને જ્યારે આવા શબ્દ વપરાય ત્યારે ઓર એટલે પ્લસ એન્ડ એટલે મલ્ટીપ્લિકેશન અને હજી બીજું ઓર એટલે યુનિયન એન્ડ એટલે ઇન્ટરસેક્શન યોગગણ અને છેદગણ ઓર એટલે યુનિયન એન્ડ એટલે ઇન્ટરસેક્શન કોને કે ડાઉટ એટલે સુધી કોઈને ડાઉટ જ પૂછો પહેલા આ હંમેશા યાદ રાખજો ચેપ્ટરમાં બહુ કામ લાગશે બરોબર ચલો હવે આગળ જઈએ શું કરીએ છીએ આજે છે આપણે એવું માની લઈએ ડિવિઝિબલ બાય 2 ભાગી શકાય 2 થી ભાગી શકાય તેવા અહીંયા ડિવિઝિબલ બાય 3 3 થી ભાગી શકાય તેવા વચ્ચે છે ઓર અથવા એટલે યુનિયન આ બંનેનો મારે જોઈએ છે યુનિયન યોગગણ આ શબ્દોથી આ જે શબ્દ શીખવાડ્યા વર્ડ શીખવાડ્યા એનાથી મેં આવું લખ્યું આમાં કોને ડાઉટ છે પૂછી લો આમાં કોઈને ડાઉટ છે ના આગળ જઈએ સ્ટુડન્ટ્સ પહેલા હું એઝ્યુમ કરી લઉં છું ડિવિઝિબલ બાય 2 એટલે a છે આપણે એઝ્યુમ કરીએ a એટલે ડિવિઝિબલ બાય 2 2 થી ભાગી શકાય તેવા a
લખીએ, બોલો કયા કયા છે? 2, 4, 6, 8, 10, 12, 16, 18, 20. આ થયા એ. બીજું એઝ્યુમ કરી લઈએ, ડિવિઝિબલ બાય 3, 3 થી ભાગી શકાય તેવા. 3, 6, 9, 12, 15, 18, 18. તમારામાંથી અહીંયા જેટલા પણ બેઠા છે આટલે સુધીમાં સહેજ બી પ્રોબ્લેમ હોય તો પૂછો પહેલા, કારણ કે આના પછી હું જે કરાવવા જઈ રહ્યો છું એ મગજના તાર હલાઈ નાખે એવું કરાય શાંતિથી. સમજવાનું તો છે જ, એવું નથી કહેતું સમજવાનું નથી, પણ સહેજ બી ડાઉટ હોય તો પૂછો પહેલા. કોઈ ડાઉટ નથી? હવે સ્ટુડન્ટ્સ હું સેટ શીખવાડવા જઈ રહ્યો છું અને પ્રોબેબિલિટી શીખીએ. આ બંનેમાં થોડો ડિફરન્સ છે, ધ્યાનથી સમજો. પ્રોબેબિલિટી ઓફ એ અને બી, આ ફોર્મ્યુલા શીખવાડી હતી, યાદ હોય તો બોલો. કોને યાદ છે આ ફોર્મ્યુલા? Sir, can I? મીન બોલવા માંગે છે? સર સ્ટેટિસ્ટિકમાં યુનિયન નું મીનિંગ અચ્છા શીખવાડું છું, કહી દો. ક્વેશ્ચન છે, ધ્યાની શું બોલવું છે તારે? ફોર્મ્યુલા. જીગરને ફોર્મ્યુલા આવડે છે, ધ્યાનીને આવડે છે, પછી દેવાંશી ચૌહાણ બોલશે, બોલો. P of A plus P of B minus P of A छेद B માઇનસ P ઓફ A ઇન્ટરસેક્શન B. આ ફોર્મ્યુલા પ્રોબેબિલિટી ની હતી, સંભાવનાની હતી, જેમાં ઓલું કોમન વાળું નીકળી જાય, A and B વાળું નીકળી જાય. હવે અહીંયા તમને લોકોને ખાલી આટલું જ કરવાનું, કોમન વાળું કાઢવાની જરૂર નથી. યુનિયન હવે સ્ટેટિસ્ટિક્સમાં હોય કે મેથેમેટિક્સમાં હોય, યુનિયન ને જો યુનિયન ની વાત કરું તો ઓલ, અને ઇન્ટરસેક્શન ની વાત કરું તો સેમ. યુનિયન મીન્સ ઓલ, બધા, યોગ એટલે બધા, છેદ એટલે સરખા, સેમ. યોગ એટલે બધા, છેદ એટલે સરખા. યુનિયન મીન્સ ઓલ, ઇન્ટરસેક્શન મીન્સ સેમ. આ રૂલ છે. તો જ્યારે મારે આ બંનેનું કરવાનું હોય ને, એ યુનિયન બી, તો આનો આન્સર લખવા માટે મારે ઓલ કરવા, બધા. કોના બધા? એ અને બી, બધામાંથી બધા. પણ જ્યારે પ્રોબેબિલિટી કરવાની હોય, સંભાવના, ત્યારે એ અને બી ના બધા તો લેવાના જ છે, પણ બંનેના કોમન, એ ઇન્ટરસેક્શન બી એટલે સેમ. જે સેમ છે બંનેમાં, જે સેમ છે એ કાઢી નાખો, એ માઇનસ બી કરવાના. હવે અહીંયા આપણને પ્રોબેબિલિટી કીધી છે, સંભાવના કીધી છે શોધવા માટે, જુઓ તો નથી. અહીંયા આપણને પ્રોબેબિલિટી નથી કીધી, અહીંયા આપણને ખાલી એમ કે આ લખો, આવું ઓછું કરવાનું, તો યુનિયન કરવાનું, બધા લખવાના. એ અને બી ના બધા લખવાના હોય કેટલા રહે જોજો, કયા આવે બધા લખવા હોય? 2, 4, 6, 8, 10, 12, 16, હે 18. બધા લખી દેવાના. તો બોલવાનું કહું છું હું. 2, 3, 4, 6,
8, 9, 10, 12, 14, 15, 16, 18, and 20. આ પ્રોબેબિલિટી નથી, સંભાવના નથી. અચ્છા, વેરી ગુડ. પહેલા તો હું દીપને કહીશ, અરે મિતને કહીશ. મિત વેરી ગુડ એટલે કહી રહ્યો છું કે તે આ ક્વેશ્ચન પૂછ્યો જ ખરો મને કે સર આમાં થાય શું? યુનિયન મીન્સ ઓલ. અચ્છા, હવે ક્લિયર થાય છે યુનિયન એટલે શું બેટા? Yes, sir. અને ઇન્ટરસેક્શન એટલે સેમ. આપણે પછી વાત કરીએ ઇન્ટરસેક્શન, છેદગણ. છેદ એટલે સરખા. તો અહીંયા લખું છું શોર્ટમાં, A અને B બંનેનો ઇન્ટરસેક્શન છેદગણ. તો સેમ રાખવાનું. આ બંનેમાં સેમ કયા છે? 6, 12 or 18. બસ આટલા જ. આ સેમ. અરે P ક્યાં લખું? ઇન્ટરસેક્શન એટલે સેમ. યુનિયન મીન્સ ઓલ. પણ અહીંયા તમને લોકોને આ બંને કીધા છે. ઓર એટલે યુનિયન અથવા અને આ બંને વાળા. તો બંને વાળા એટલે આ લેવા પડશે. આની અંદર સેમ નીકળશે નહીં. પણ જો આને હું પ્રોબેબિલિટીમાં લઈ જઈશ, આ બંને લેશે એટલે A અને B નો પ્લસ તો થશે, પણ માઇનસ આ સેમ વાળા નીકળી જશે, એટલે એ લેવાશે નહીં. આ કોન્સેપ્ટ ક્લિયર ના થયો હોય તો મને કહો. ઓકે સર, તો પછી m is equal to 13 થશે ને? આની વાત કરે છે? નથી લખવાનું. કારણ કે જ્યારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય ત્યારે ઓછા થઈ જાય ને. 6 નીકળી જાય. કારણ કે ઇન્ટરસેક્શન વાળા 6, 12 અને 18 કાઢ નાખવાના. 6, 12 અને 18 એ કાઢ નાખવા. એના સિવાયના વધે એ રાખવાના. ઓકે, તો બસ આપણે આટલા સુધી જ લખવાનું. અત્યારના આ સમ ની અંદર તમે પ્રોબેબિલિટી નથી કીધું એટલે આટલું લખીને છોડ દેવાનું. ઓકે, ગોટ ઇટ. કારણ કે સમમાં થોડોક બી આગળ ક્વેશ્ચન પૂછે ને એટલે આમાંથી 6, 12 અને 18 નીકળી જાય. આ સ્પેશિયલ કેસ છે. હું આને થોડું ગ્રીન કલર કરી દઉં, તમને લોકોને ખ્યાલ આવે કે કયા એક્સ્ટ્રા. જો આની પ્રોબેબિલિટી કે પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B, તો એની ફોર્મ્યુલા છે. અને ફોર્મ્યુલા લગાવો એટલે A ના જે આવે A પ્લસ B ના આવે A ઇન્ટરસેક્શન માઇનસ કરી દો ત્યારે જ એને વધે. તો પ્રોબેબિલિટી વખતે આટલો ફરક પડે, સંભાવના વખતે. તમારામાંથી કોઈને ડાઉટ હોય પૂછી શકે. અચ્છા, કોણ નીકળી ગયું ક્લાસમાંથી? પ્રથમ ક્લિયર થાય છે બેટા? મોનિકા? યાજ્ઞી નથી. યાર, મોનિષ્કાનું નામ બધામાં જ કરી દીધું છે, નીકળી જ જાય. પણ વિચારી હરકતે પ્રોબ્લેમ હોય એટલા માટે. યાજ્ઞી નથી. ચલો કઈ નહીં, આગળ જઈએ. એના પછીનો ક્વેશ્ચન કોણ વાંચશે? સર હું કરું. યસ, વેરી ગુડ. દેવાંશી ચૌહાણ, બોલો. બે બાળકો ધરાવતા કુટુંબમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારીની નોંધ કરવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ દર્શાવો અને નીચેની ઘટના દર્શાવતા ગણ લખો. ચલો સ્ટુડન્ટ્સ, એક જ મિનિટ. એક ફેમિલી છે, ફેમિલીની અંદર બે ચાઇલ્ડ છે, ચિલ્ડ્રન. એમ આપણે કે જે લખો એમ કેટલા થાય? શું થાય? બોય ગર્લ બોલ તો બેટા. બોય બોય હોય પહેલા, પછી બોય ગર્લ, ગર્લ બોય અને ગર્લ ગર્લ. આ ચાર પોસિબિલિટી છે. પતિ પછી સર ઘટના A1 આપ્યું છે, એમાં એક બાળક નારી જાતિ એટલે કે છોકરી હોય. A1 કહે છે આપણે. ભાઈ A1 શીખવાડો. એક છોકરી હોવી જોઈએ. એવા કેટલા છે? 2 છે ને સર, લખવાનું એ BG અને GB.
પતી ગઈ, પૂરું. પછી ઘટના A2 ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય. એક છોકરી હોવી જોઈએ, ઓછામાં ઓછી એક, વધારે હોય તો ચાલે. એ વિષય 3 છે, BG, GB અને GG. પતી ગયું, મારો સમ પૂરો થઈ ગયો. અને અહીંયા કમ્પ્લીટ. આની સાથે મારો લેક્ચર બી કમ્પ્લીટ. અહીંયા કરું છું સ્ટોપ.